Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat. જ્યારે તમે ટીમ બનાવતા હો તો ટીમ તમારે એવી સ્ટ્રોંગ ડાયવર્સ સ્કિલ સેટ સાથેની અને દુનિયા જીતવાના માઇન્ડસેટ સાથેની ટીમ બનાવવી પડશે. જે ટીમ તમે સારી બનાવશો, સારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે એની ધગશ રાખશો અને કસ્ટમર ફોકસ એપ્રોચ રાખશો તો આ બિઝનેસ વર્લ્ડમાં ઘણી બધી વસ્તુઓ કામ કરવા લાયક છે. એસ્યોર્ડ એટલે શું? એસ્યોર્ડ એટલે એફોર્ડેબલ, સસ્ટેનેબલ, સ્કેલેબલ, યુનિવર્સલ, રેપિડ અને એક્સિલન્ટ. એ જો પ્રોડક્ટ ભારત દેશમાં તમે તૈયાર કરો ને, એ પ્રોડક્ટ હંમેશા ચાલે. અને મારું લાઈફનું મિશન પણ હતું કે સપોર્ટ ઓન્ટરપ્રિન્યોર્સ. કેમિકલ મેં ભલે કર્યું છે પણ મારે આમાં રસ છે. એ ટફ ડિસિઝન હતું. પણ જ્યારે મારું ઇન્ક્યુબેશન સેન્ટરનું કરિયર મેં વિચાર્યું કે મારે હવે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું છે, ત્યારે એમને કન્વિન્સ કરવા ઘણા ટફ હતા. એ દિવસ આજે પણ મારા માટે જ્યારે પણ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોઉં ત્યારે મારા માટે પ્રેરણાદાયક રહેતો હોય છે કે જ્યારે મને સૌથી ટફ લાગતું હતું કે કેવી રીતે માનશે રાઈટ એ વસ્તુ આઈ એબલ ટુ સોલ્વ. ઘણી બધી જગ્યાઓ છે. કેવી જગ્યાઓ? ગાર્ડન્સ, પબ્લિક પ્લેસીસ, ઇન બિટવીન ધી રોડ્સ. આજે 1 કિલોમીટર હાઈવેમાં હું 1 મેગાવોટનું જનરેશન કરી શકું કે કોલેજનો પાસ થયેલો છોકરો છે અને ખબર નથી મારે શું કરવું છે, કેવી રીતે વ્યાપાર સ્ટાર્ટ કરી શકું. જો એની આઈઝ ઓપન રાખશે, તેની આજુબાજુ જે એને ગમતા સબ્જેક્ટ છે, જે ગમતા વિષય છે, એ જ એરિયામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. ઇનોવેશન એટલે માત્ર નવી ટેકનોલોજી નહીં, ઇનોવેશન એટલે એક નવો દ્રષ્ટિકોણ જે દુનિયાને એક નવી દિશા તરફ લઈ જાય. નમસ્કાર, હું હિતાંશ. જીસીસીઆઈ પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આપનું સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે. ઝોડિયાક એનર્જી લિમિટેડના સહયોગથી આ પોડકાસ્ટ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે આજના એપિસોડમાં આપણે વાત કરવાના છીએ એક એવા ઉદ્યોગ સાહસિકની જેમણે શાર્ક ટેન્કના મંચ ઉપર પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું અને સાથે જ સોલર ટ્રી જેવા ઇનોવેશનની મદદથી એનર્જી વર્લ્ડમાં પણ તેઓ ક્રાંતિ લાવ્યા છે. મીટ સની પંડ્યા, ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ ઇમેજિન પાવર ટ્રી પ્રાઇવેટ લિમિટેડ. ખૂબ ખૂબ સ્વાગત છે સનીભાઈ આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ વેરી મચ. જી મિત્રો, ઇનોવેશન એટલે માત્ર આઈડિયા નથી, એ એક મિશનની જેમ જેઓ કામ કરી રહ્યા છે સનીભાઈ. અને તેમણે ટેડેક્સ સ્પીકરથી લઈને કહો કે અલગ અલગ પેટર્નના તેમણે ઇનોવેશન્સ રજિસ્ટર્ડ કરાવ્યા છે, લાઈક સોલર ટ્રીઝ, સોલર ટાઇલ્સ, સોલર ફસાડ, સોલર ફોટોસિન્થેસિસ ટ્રી અને સૌથી અગત્યનું તેઓ વિઝનરી છે. તેમનો મંત્ર છે સોલર ફોર એવરી ઇન્ડિયન, નેટ ઝીરો સિટી ફોર એવરી નેશન. આજના સંવાદમાં આપણે શાર્ક ટેન્કથી લઈને સોલર ટ્રી સુધીની સફરની આપણે વાત કરીશું. સૌથી પહેલા સનીભાઈ, એક તમારા માટે બિઝનેસ ટિપ્સ કહો જે અમારા વ્યુઅર્સને સૌથી તમારી આખી જર્નીની બિઝનેસ ટિપ્સ જે અત્યાર સુધી શીખ્યા છો એવી કઈ કઈ બાબતો. સો બિઝનેસ વર્લ્ડમાં તો ફર્સ્ટ જનરેશન ઓન્ટરપ્રિન્યોર છું. મારા પપ્પા મમ્મી શિક્ષક છે એટલે મને બિઝનેસ લોહીમાં નથી આવેલું. હું જાતે શીખ્યો છું અને શીખતા એક વસ્તુ મને ખબર પડી કે બિઝનેસમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે કસ્ટમર. કસ્ટમરને જે જોવે છે, કસ્ટમરના જે પ્રોબ્લેમ છે, જો આપણે એને સોલ્વ કરીએ તો આખી દુનિયા જીતવા માટે છે. સો મારા હિસાબે કસ્ટમર ફોકસ એપ્રોચ એક બિઝનેસ કોઈ પણ બિઝનેસમેન માટે એનું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોવું જોઈએ. દેટ ઇઝ વન. સેકન્ડ, તમારી ટીમ. જે પ્રમાણે તમારા જો મેરેજ થવાના હોય, તમે અલગ અલગ છોકરી જોવા માટે જતા હો છો, રાઈટ, એ જ પ્રમાણે બિઝનેસ વર્લ્ડમાં જ્યારે તમે પાર્ટનર સિલેક્ટ કરતા હો, જ્યારે તમે કો ફાઉન્ડર સિલેક્ટ કરતા હો અને જ્યારે તમે ટીમ બનાવતા હો તો ટીમ તમારે એવી સ્ટ્રોંગ ડાયવર્સ સ્કિલ સેટ સાથેની અને દુનિયા જીતવાના માઇન્ડસેટ સાથેની ટીમ બનાવવી પડશે. જે ટીમ તમે સારી બનાવશો, સારા પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમે એની ધગશ રાખશો અને કસ્ટમર ફોકસ એપ્રોચ રાખશો તો આ બિઝનેસ વર્લ્ડમાં ઘણી બધી વસ્તુઓ કામ કરવા લાયક છે. બિલકુલ. સનીભાઈ, સૌથી પહેલા વાત કરીએ ફ્રોમ ધ બિગિનિંગ
આમ જુઓ તો આ સોલરની અંદર ઇનોવેશન, આ જર્નીની શરૂઆત કઈ રીતના? હું કેમિકલ એન્જિનિયર છું બેકગ્રાઉન્ડથી. સોલર મારો વિષય નથી એઝ અ ટેકનિકલ ફિલ્ડ તરીકે. પણ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જ્યારે મારી કોલેજ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી, હવે એનર્જી યુનિવર્સિટી તરીકે ઓળખાય છે, એમાંથી કેમિકલ એન્જિનિયરિંગ મેં જ્યારે કર્યું ત્યારે મેં જોયું કે પીડીપીયુ કોલેજમાં 1 મેગાવોટનો સોલર પ્લાન્ટ છે જે 6 એકર જગ્યાને રોકે છે. તો મને વિચાર આવ્યો કે જ્યારે સિટીઝ, જે આપણું દેશનું 70% પોપ્યુલેશન જે અર્બન એરિયા તરફ વધી રહ્યું છે, આ લોકોને સોલરમાં જવું હોય, આ સિટીઝને સોલરમાં જવું હોય તો એમની જોડે કોઈ સોલ્યુશન અવેલેબલ છે? અને જમીનના જે રેટ વધી રહ્યા છે એ પ્રમાણે અર્બન એરિયાઝમાં એ લોકો સોલરના આવા મોટા પ્લાન લગાવી શકશે? તો આન્સર હતો ના. તો એક સોલર વિશે એના થ્રુ મારું જર્ની સ્ટાર્ટ થઈ. મને એનો વિચાર એટલા માટે આવ્યો કે જ્યારે ફ્લેટમાં, જ્યારે હું મારા મામાના ત્યાં કે બીજા કોઈ પણ લોકેશન્સ પર જતો હોઉં તો બધા ફ્લેટમાં રહેતા હોય છે. સિટીમાં બધા લોકો મેજર ફ્લેટમાં રહે છે. ફ્લેટમાં રહેતા માણસોને સોલરમાં જવું હોય જે એમનો અધિકાર છે મારા હિસાબે, કેમ કે સોલર અને સૂર્ય બધાનો છે. ખાલી કોઈનો જેની ટેરેસ હોય એનો સૂર્ય પર રાઈટ નથી. તો મને લાગ્યું કે કેમ નહીં ફ્લેટમાં રહેતા લોકોને પણ સોલર આપણે આપી શકીએ. તો અમે જે નવા પ્રોડક્ટ્સ અત્યારે ડેવલપ કર્યા છે, લાઈક સોલર બાલ્કની, સોલર ક્લેડિંગ, સોલરનું રેલિંગ, સોલરની ટાઇલ્સ, એ ફ્લેટમાં રહેતા લોકોને સોલરમાં લઈ જવા માટે ડેવલપ કર્યા છે. સો મારા હિસાબે અલગ અલગ જગ્યાથી વિઝિટ કરવાથી, ઓબ્ઝર્વેશન કરવાથી મને લાગ્યું કે આ પ્રોબ્લેમ મને છે કે મારા નજીકના લોકોને છે. હા છે. પછી મેં જોયું કે આવા કેટલા લોકોને પ્રોબ્લેમ છે, આવી કેટલી સિટીને પ્રોબ્લેમ છે. તો મને ખબર પડી હા આંકડો બહુ મોટો છે. એટલે મેં મારું પ્રાઇમરી અને સેકન્ડરી રિસર્ચ કર્યું. પછી મને લાગ્યું કે આ માર્કેટ બહુ સારા છે, જેમાં માર્કેટ ઓપોર્ચ્યુનિટી બહુ બધી વધારે છે, ઘણી વધારે છે. તો કેમ આમાં કંઈક પ્રોડક્ટ લાવીને ઇનોવેશન કરવું ના જોઈએ. સો દેટ વોઝ અ સ્ટાર્ટિંગ પોઈન્ટ. એટલે એની એકદમ જે સર્વોચ્ચ સ્થિતિ કહેવાય શાર્ક ટેન્કમાં પહોંચવું. એટલે શાર્ક ટેન્કમાં પહોંચ્યા પછી ઘણા બધા લોકો તમને મળતા હશે, તમને જોયા હતા, અને એના પછીની એટલે આમ બિફોર એ અને એની પછીની એક લાઈફ અલગ રહેતી હોય, કેમ કે ખૂબ લોકો ઓળખતા હોય. પરંતુ ત્યાં સુધી પહોંચ્યા પછી એટલે મનની અંદર પહેલા ક્યાંક બીજ વાવ્યું હતું કે મારે ત્યાં સુધી પહોંચવું છે? તમને સાચું કહું તો શાર્ક ટેન્કના વિડીયો જ્યારે અમે લોકો મારા પ્રીવિયસ ઓર્ગેનાઇઝેશનમાં કામ કરતો હતો ઇન્ક્યુબેટરમાં, ત્યારે મેં લોકો આ વિડીયો સ્ટાર્ટઅપ્સને, અમેરિકાના શાર્ક ટેન્કના વિડીયો સ્ટાર્ટઅપ્સને બતાવતા હતા કે તમારે કેવી રીતે પીચ આપવી જોઈએ, કેવી રીતે તમારે બોલવું જોઈએ. તો શાર્ક ટેન્કમાં પણ ઇન્ડિયામાં પ્રોગ્રામ હતો નહીં. તો હંમેશા ખ્યાલમાં હતું કે બોસ આવું ઇન્ડિયામાં પણ અને ભારત દેશમાં પણ હોત તો સારું હતું. અને જ્યારે ઓપોર્ચ્યુનિટીની ખબર પડી તો વગર સમયે ગુમાવે એની અંદર એપ્લિકેશન કરી અને અલગ અલગ રાઉન્ડના સ્ક્રીનિંગ પછી આઈડિયા સિલેક્ટ થયો અને વી વેન્ટ ટુ અ શાર્ક ટેન્ક ઇન્ડિયા સીઝન 1. બરાબર. તો આમ જુઓ તો અત્યારે એક સૌથી પહેલા પ્રાઇમરી વાત આપના બિઝનેસની તો વાત કરીશું, સાથે સાથે જીસીસીઆઈના દરેક દર્શકોને એમને જે જાણવું છે એ વાત પણ કરીશું. પણ કોઈ એક નવા સ્ટાર્ટઅપને શાર્ક ટેન્ક સુધી પહોંચવું હોય તો એને કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, શું કરવું જોઈએ? શાર્ક ટેન્ક એક રિયાલિટી શો છે, રાઈટ? હવે રિયાલિટી શોમાં જેટલા પેરામીટર્સ હોવા જોઈએ એ પેરામીટર્સ તમારી જોડે હોવા જોઈએ. એટ ધ સેમ ટાઈમ તમારા આઈડિયામાં અને ક્વોલિટીમાં દમ પણ હોવો જોઈએ, એવું પણ તમને કહી શકું. એટલે શાર્ક ટેન્કમાં અલગ અલગ સ્ક્રીનિંગ લેવલ હોય છે. જ્યારે અમે લોકો જ્યારે એપ્લિકેશન કરી ત્યારે 85,000 આપણા દેશમાંથી એપ્લિકેશન આવી હતી. અને જેમ જેમ આ શો વધારે ફેમસ થતો જાય છે એ પ્રમાણે લાખો એપ્લિકેશન આવી રહી છે. એમાં સ્ટેન્ડ આઉટ કરવા માટે જ્યારે સ્ટેજ 1 આવે છે ત્યારે તમારે તમારો પોતાનો વિડીયો રેકોર્ડ કરીને અપલોડ કરવાનો હોય છે. તો મારા હિસાબે આપણે ઘણા બધા સ્ટાર્ટઅપ્સ, જે યંગ સ્ટાર્ટઅપ્સ એક મિસ્ટેક કરતા હોય છે કે એ લોકો પીચની પ્રેક્ટિસ નથી કરતા હોતા કે કેવી રીતે તમારે તમારો આઈડિયા સામે પ્રેઝન્ટ કરવો જોઈએ. એની પ્રેક્ટિસ કર્યા વગર ડાયરેક્ટ એનો વિડીયો બનાવીને અપલોડ કરી લેતા હોય છે, જેના લીધે એમના રિજેક્ટ થવાના ચાન્સીસ ઘણા વધી જતા હોય છે. તો મારા હિસાબે જ્યારે પણ એપ્લિકેશન ફોર્મ ભરતા હોય ત્યારે એની પીચની પ્રેક્ટિસ ઘણો સમય કરવી જોઈએ. મને હજુ પણ યાદ છે કે મારો વિડીયો જ્યારે અમે લોકો બનાવતા હતા, મેં એટલા બધા ડ્રેસ ચેન્જ કર્યા હતા, એટલા બધા એની સ્ક્રિપ્ટ તૈયાર કરી હતી, એટલા બધા રીટેક લીધા હતા, તો અમારા ફોનની મેમરી ફૂલ થઈ ગઈ હતી, કેમ કે અમે એ ટાઈમે ફોન જ યુઝ કરતા હતા રેકોર્ડિંગ કરવા માટે. તો એ પ્રમાણે સ્ટાર્ટઅપ્સે એ જ્યારે સ્ક્રીનિંગ કમિટી માટે વિડીયો અને એની સ્ક્રિપ્ટની પ્રેક્ટિસ કરવી જોઈએ. સવાલોના જવાબો હવે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અવેલેબલ છે, પણ ખાલી એઆઈ ડ્રીવન નહીં, તમે જે એકચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વ કરી રહ્યા છો એના પ્રોપર આન્સર્સ પ્રોપર ફોર્મેટમાં સ્ટાર્ટઅપ્સે લખવા જોઈએ. કેમ કે જો તમને ક્લેરિટી નહીં હોય, સ્ટાર્ટઅપ્સને કે ઇનોવેટરને ક્લેરિટી નહીં હોય તો દુનિયાને તમે ક્લેરિટી નહીં આપી શકો. તો આઈ થિંક એના માટે યંગ સ્ટાર્ટઅપ્સને મહેનત કરવા જોઈએ. એ સ્ટેજ 1 આવે છે.
સ્ટેજ 2 પણ એક વિડીયો રેકોર્ડિંગ થતું સ્ક્રીનિંગ કમિટી હોય છે ત્યાં. તો સ્ટેજ 2માં પણ અલગ અલગ ક્વેશ્ચન્સ અને આન્સર્સ તમારા બિઝનેસના બેઝિક્સ. હવે જો તમે આ બિઝનેસમાં છો, આ વ્યાપારમાં છો અને તમને તમારા ધંધાના બેઝિક્સ ખબર ના હોય તો એ વ્યાપારમાં જમ્પ કરવાનો મતલબ નથી. તો એ સ્ક્રીનિંગ ટાઈમે તમારે કે કોઈ પણ સ્ટાર્ટઅપ્સ આઈડિયાએ પ્રિપેરેશન કરવી જોઈએ. જે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ, તમારા બિઝનેસ વિશેની જાણકારી, માર્કેટ સાઇઝિંગ, વેલ્યુએશન, તમારા કસ્ટમર્સ, એની સ્ટોરીઝ, એની કેસ સ્ટડીઝ, એ બધા નંબર્સ અને વેલિડેટેડ નંબર્સ, એના પ્રૂફ સાથેના નંબર્સ અને ડેટા તમારી જોડે હોવો જોઈએ જ્યારે તમે રાઉન્ડ 2માં જાઓ. બરાબર. ને રાઉન્ડ 3 એક રેકોર્ડિંગનો સ્ટુડિયોનો રાઉન્ડ હોય છે, એની પણ એક અલગ પ્રિપેરેશન એ લોકો પણ કરાવતા હોય છે અને તમારે પણ અલગથી કરવી જોઈએ, કે ફાઉન્ડર્સે પણ અલગથી કરવી જોઈએ. બિલકુલ. હવે આપણે વાત કરીએ સોલર ટ્રીની. એટલે મિત્રો એવું બનશે કે તમે ગાંધીનગરમાં હો અને Ch0 ઉપર જાઓ અને તમને ત્યાં સોલર ટ્રી ન દેખાય એવું બને નહીં. તો જે એ ત્યાં આખું ઇનોવેટ થયું છે, ત્યાં મૂકવામાં આવ્યું છે, એની પાછળનું વ્યક્તિત્વ એટલે સનીભાઈ છે. સનીભાઈ, આ સોલર ટ્રી એટલે આમ તો ઘણા બધા અલગ અલગ બિઝનેસીસના ઓપ્શન તમારી માટે, તમે છો કેમિકલ એન્જિનિયર અને પાછું કામ સોલરની અંદર કરો છો. પરિવારની અંદર પણ ક્લેશ ક્યારેક ને ક્યારેક થયા હશે. પણ પહેલા આપણે સોલર ટ્રીની વાત કરીએ. આવો ઇનોવેટિવ આઈડિયા કે ભાઈ આની અંદર પણ આ દિશામાં કામ કરી શકાય, એવું કઈ રીતના મનની અંદર પાકું થયું? સોલર ટ્રી જે વિઝનરી ઓન્ટરપ્રિનર્સ હોય છે, એ મારું લર્નિંગ હતું કે એ ફ્યુચરને જોઈ શકે છે અને એના માટે પ્રયત્ન કરતા હોય છે કેવી રીતે આપણે વોટ ઇઝ ગોઈંગ ટુ બી ફ્યુચર લુક લાઈક. રાઈટ. તો મારા કેસમાં કંઈક એવું જ હતું. એક પીડીપીયુનો 1 મેગાવોટનો પ્રોબ્લેમ, રાઈટ, અને એની જમીનની કિંમત, તો એને સોલ્વ કેવી રીતે કરી શકાય? કેવું ઇનોવેશન આપણે એવું કરીએ જેનાથી એક ટ્રી બધી જગ્યાએ હોય, રોડની વચ્ચે હોય, બગીચાઓમાં હોય, અલગ અલગ જગ્યાએ ટ્રી આપણને બધી જગ્યાએ જોવા મળે અને એ કોઈને ડિસ્ટર્બ ના કરતા હોય મેજોરિટી ઓફ ધી કેસીસમાં. તો મને વિચાર આવ્યો કે કેમ નહીં એવા આપણે સોલર ટ્રી બનાવીએ જે જમીનમાં ઓછી જગ્યા રોકે, દેખાવામાં સરસ દેખાય અને એને આપણે રોડની વચ્ચે, બગીચાઓમાં, ગાર્ડન્સ, પબ્લિક પ્લેસીસ અને મલ્ટિપલ એપ્લિકેશન માટે યુઝ કરી શકીએ. એક ફોરસાઇટ થયું. પછી વિચાર્યો કે આનું કોસ્ટ કેવી રીતે ડાઉન કરી શકાય, જેનાથી ભારતના માર્કેટ, કેમ કે એફોર્ડેબિલિટી ભારત દેશમાં એક પ્રાઇમરી ઓબ્જેક્ટિવ હોય છે, તો એના પર કામ કર્યું. સો એક એને કહી શકાય કે નેચરમાં જ બધા સવાલોના જવાબ રહેલા છે, ખાલી તમારે એને જોતા કે એને ઓળખતા ફાવવા જોઈએ. સો દેટ ઇઝ વોટ આઈ રિયલાઇઝ કે મને એ સમજણ આવી કે બોસ ટ્રી પણ એક સોલરના ફોર્મમાં જે જમીનમાં ઓછી જગ્યા રોકે, દેખાવામાં સરસ દેખાય અને એનાથી સારો એવો પાવર જનરેટ કરીને અલગ અલગ જગ્યા પર લગાવી શકાય. અને હવે સોલર ટ્રીની અલગ અલગ પેટેન્ટેડ ઇનોવેશન અને ટેકનોલોજી ડેવલપ કર્યા. સનીભાઈ, હવે આપણે વાત કરી કે જેમ સોલરની અંદર તમે એક સોલર ટ્રીની તો વાત કરી, પરંતુ પછી ફસાડ, ટાઇલ્સ, આ બધા અલગ અલગ ઇનોવેશન અને એની આમ કોસ્ટ, એક બાજુ નવી ટેકનોલોજી છે, તો એવી રીતના માઇન્ડસેટની અંદર એવું હોય કે આ તો મોંઘું હશે, તો એની અંદર તમે એની કોસ્ટ ડાઉન કરવા માટે શું કર્યું? સો પહેલા હું વાત કરીશ કે ઇનોવેશન કેવી રીતે આવે. એવું કહેવાય નેસેસિટી ઇઝ અ મધર ઓફ ઇન્વેન્શન, રાઈટ. અને અમારું જેમ કે સોલર ટાઇલ, ફસાડ અને ક્લેડિંગ, એ નેસેસિટી પરથી આવેલા ઇનોવેશન્સ છે. બે રીતની નેસેસિટી. એક નેસેસિટી કે હા, માર્કેટે પ્રોડક્ટની જરૂર છે, ફ્લેટમાં રહેતા લોકોને સોલર મળતું નથી. સિમિલરલી અમે જ્યારે ગવર્મેન્ટ બિઝનેસ કરતા હોઈએ, મારો સોલર ટ્રીનો મેજર બિઝનેસ ગવર્મેન્ટમાં બિઝનેસ થતો હતો અને શાર્ક ટેન્કમાં એના પર ક્રિટિક્સ પણ થયા હતા કે તમે ગવર્મેન્ટ ડિપેન્ડન્ટ બિઝનેસ છે, તમે તમારા ફંડિંગ કેમ લગાવી, કેમ કે એમાં ફાઇનાન્સમાં આવતા સમય લાગતો હોય છે. તો અમે રિયલાઇઝ થયું કે સની એઝ અ બિઝનેસની નીડ છે કે તમારે પ્રાઇવેટ સેગમેન્ટમાં કે રેસિડેન્શિયલ સેગમેન્ટમાં જવું પડશે. અને કોસ્ટની વાત કરીએ તો અમે આર એમ અસલકર સાહેબ છે, એક બહુ ફેમસ સાયન્ટિસ્ટ છે આપણા દેશના, એમને એક પ્રિન્સિપલ આપે છે, એ કહેવાય છે એસ્યોર્ડ, ASSURED. એસ્યોર્ડ એટલે શું? એસ્યોર્ડ એટલે એફોર્ડેબલ, સસ્ટેનેબલ, સ્કેલેબલ, યુનિવર્સલ, રેપિડ અને એક્સિલન્ટ. એ જો પ્રોડક્ટ ભારત દેશમાં તમે તૈયાર કરો ને, એ પ્રોડક્ટ હંમેશા ચાલે. તો અમે અમને જ્યારે મોકો મળે પીડીપીયુના એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં હતા, અમે જ્યારે પણ આ મેથોડોલોજી શીખ્યા કે ભાઈ ઇનોવેશન ભારત દેશમાં સક્સેસફુલ કરવા હોય તો એની મેથોડોલોજી શું, તો એસ્યોર્ડ ઇનોવેશન મેટ્રિક્સ એ અમારી કંપનીમાં અમે અલગ અલગ સ્ટેપ પર ફોલો કરીએ છીએ. અચ્છા. જેના લીધે અમારા બધા પ્રોડક્ટ એફોર્ડેબલ, સસ્ટેનેબલ, સ્કેલેબલ, યુનિવર્સલ, રેપિડ અને એક્સિલન્ટ ઇન નેચર હોય છે. સો એના લીધે અમે લોકો લીન મેથોડોલોજી અને યંગ ટીમ છે, યંગ સાયન્ટિસ્ટ લોકો છે, જેના લીધે અમે લોકો ફાસ્ટ ડેવલપ એફોર્ડેબલ વેમાં કરી શકીએ છીએ. અત્યારે કોઈ પણ એક ઘરની અંદર જુઓ, બરાબર, કોઈક એક પરિવાર હોય, 5 જણાનો પરિવાર હોય, 3 BHK નું ઘર હોય, તો આપણે દરેક ઘરની ઉપર તો પેલું આપણે એનો સોલરની પેનલ લગાવેલી તો જોતા જ હોઈએ.
પરંતુ જે ફ્લેટની અંદર રહેતા હોય તો એના માટે એ કઈ રીતના જેનું દર મહિને બિલ 3,000નું આવતું હોય કે 4,000ની આસપાસનું આવતું હોય, એણે ઝીરો કરવું હોય તો શું કરવાનું? બહુ સિમ્પલ રીતે થઈ શકે. તો તમને સિમ્પલ કહું કે તમારા જેટલા બિલ્ડિંગ મટીરિયલ છે, આજે ફ્લેટની જેટલી પણ દિવાલો છે, એમાં નોર્થ સાઇડની દિવાલ સિવાય એટલે ઈસ્ટ, સાઉથ અને વેસ્ટ ત્રણેય ડાયરેક્શનમાં સનના રેઝ બહુ સારા અવેલેબલ હોય છે. જો તમારા ઘરમાં કે તમારા ફ્લેટમાં આ ત્રણ ડાયરેક્શનમાં બિલ્ડિંગનો સરફેસ કે ગ્લાસ સરફેસ જો અવેલેબલ છે, તમે એ સરફેસ ઉપર, જેમ કે બિલ્ડિંગ સરફેસ હોય તો તમે ક્લેડિંગ કરી શકો સોલરનું. એટલે જેમ ફોટો ફ્રેમ આપણે ઘરની અંદર લગાવતા હોઈએ છીએ, એમ સોલર પેનલ તમારી દિવાલની ઉપર લાગી જાય. એ જ રીતે જો તમારી બાલ્કની કે સ્લાઇડર હોય, જે ગ્લાસનો આપણે નોર્મલી વાપરતા હોઈએ છીએ, એ સ્લાઇડર વિચારો કે સોલરનું સ્લાઇડર છે, જેમાં ટ્રાન્સપરન્સી અને સેમી ટ્રાન્સપરન્સી ઓપ્શન તમારી જોડે અવેલેબલ છે. અને ત્રીજું એક બહુ સિમ્પલ પ્રોડક્ટ છે. આજે ઘરે પાણી અંદર ના આવે ને વરસાદમાં, એના માટે આપણે એફઆરપીની સીટ લગાવતા હોઈએ છીએ. એવું વિચારો કે એફઆરપીની સીટના બદલે જો સોલરની પેનલ હોય તો રાઈટ. તો તમારા ત્રણ ડાયરેક્શનને તમે કવર કરીને તમારા ઘરનું 2,500 થી 3,000નું બિલ ઓફસેટ ઓન એન એવરેજ 3 BHK ના ફ્લેટમાં કરી શકો છો. એ લગાવવાની કોસ્ટ કેટલી? સો સરકારે હમણાં જ અમે લોકોએ ઘણા પ્રયત્ન કર્યા અને સરકારે હમણાં જ એમાં સબસિડીમાં પણ એલિજિબલ એને કરી દીધું છે. સો જેના લીધે આજે તમે જો 3 કિલોની સિસ્ટમ લગાવો તો ઇફેક્ટિવલી અરાઉન્ડ 80,000ની આસપાસ તમારે 3 કિલોની સિસ્ટમ તમને પડી જાય. 80,000 થી લાખ રૂપિયા ડિપેન્ડિંગ ઓન ધી કોમ્પ્લેક્સિટી ઓફ અ ફ્લેટ. યસ. વાત કરીએ આપણે ગુજરાતની અંદરના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની. રાઈટ. તો સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને લઈને તમારો અત્યાર સુધીનો જે આખો અનુભવ રહ્યો છે કે તમે ત્યાં પોતાની કોલેજની અંદર પણ ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કર્યું હતું, તેની પાછળની જર્ની કેવી રહી? સો મારા એક સરસ જર્ની રહી એની પાછળ. અને મારું લાઈફનું મિશન પણ હતું કે સપોર્ટ ઓન્ટરપ્રિન્યોર્સ. જ્યારે અમારે પોતાને પણ બિઝનેસ સ્ટાર્ટ કરવો હતો અને મારા પપ્પા બી શિક્ષક છે, એટલે કોઈ બિઝનેસ સ્ટાર્ટ નથી કર્યો, પણ મારો મિત્ર હેપી અને અમે બંનેને એક બાયોડીઝલ કરીને અમે લેબમાં બનાવ્યું હતું. અમારે એને માર્કેટમાં લઈ જવું હતું. અમને કોઈએ સપોર્ટ કર્યો નહીં એ ટાઈમે. વી રીચ આઉટ ટુ ધ કોલેજ, વી રીચ આઉટ ટુ ધી બેંક્સ, વી રીચ આઉટ ટુ એવરીવન સેડ કે જ્યારે બેંકમાં ગયા તો 3 વર્ષે બેલેન્સ શીટ ક્યાં છે? પપ્પા અમીને જ્યારે પૂછ્યું ત્યારે કીધું કે બેટા ભણવામાં ધ્યાન આપ અને પ્લેસમેન્ટમાં ફોકસ કર. રાઈટ, પીડીપી કોલેજમાં છે, યુ ફોકસ ઓન પ્લેસમેન્ટ. કોલેજ જોડે ગયા ત્યારે કીધું કે તમારે જો રિસર્ચ માટે પૈસા જોઈતા હોય તો છે, પણ કોમર્શિયલાઇઝેશન કે તમારે આને બિઝનેસ કરવો હોય તમારી જોડે કોઈ સિસ્ટમ કે મિકેનિઝમ નથી. તો એ ટાઈમે વિચારાયો કે અમારા જેવા લાખો છોકરાઓ છે આ દેશમાં જેને ખાલી નોકરી નથી કરવી, ખાલી જોબ નથી કરવી, જેની જોડે આવડત છે, જેની જોડે કેપેસિટી છે, જેને સપનાઓ છે, જેના મોટા સપનાઓ છે, જેને આગળ વધવું છે, એ બધાને કોન્ટ્રીબ્યુટ કરવાની ઇનફ ઓપોર્ચ્યુનિટી મળતી નથી. રાઈટ. તો એ ટાઈમે એક ઓન્ટરપ્રિનરશિપ ડેમોક્રેટાઇઝ કરવી જોઈએ, બધાનો સ્ટાર્ટઅપ અને વ્યાપાર કરવામાં બધાનો ઇક્વલ હક હોવો જોઈએ, એવો વિચાર આવ્યો અને અમે પીડીપીયુનું ઇન્ક્યુબેશન સેન્ટર એ સમયે શરૂઆત કરી. અને પછી 4 વર્ષ અને 5 વર્ષની આખી જર્ની રહી, જેના પર મેં ટેડેક્સની સ્વિચ પણ આપી છે. અને એ બહુ સરસ જર્ની રહી મારા પર્સનલ કરિયરમાં અને પ્રોફેશનલી ઘણા બધા સ્ટાર્ટઅપ્સને હેલ્પ કરવાનું. અને એ જે ઇમ્પેક્ટ અત્યારે ક્રિએટ કરી રહ્યા છે, હમણાં જ 11 વર્ષ એ સેન્ટરના પૂરા થયા, જે ઇમ્પેક્ટ ગ્રાઉન્ડ લેવલ ઉપર જે ઓન્ટરપ્રિનર્સ ક્રિએટ કરી રહ્યા છે અલગ અલગ સેગમેન્ટમાં, બ્લાઇન્ડ લોકોને હેલ્પ કરવાથી, ટેકનોલોજીથી હેલ્પ કરવાથી લઈને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક્સરે સ્કેનિંગથી કોવિડમાં હેલ્પ કરવાથી લઈને, ક્લિનટેકના ડોમેનમાં અલગ અલગ ઇનોવેશન્સ કરવાથી લઈને, ડાયવર્સ સેગમેન્ટમાં જે ફાઉન્ડર્સ એ સેન્ટરના અત્યારે જે ઇમ્પેક્ટ ક્રિએટ કરી રહ્યા છે, એ જ્યારે જોઉં ને, એ જે સેટિસ્ફેક્શન મને થાય છે આજે, એ સેટિસ્ફેક્શન મને નથી લાગતું કે મારા બિઝનેસનો પણ ઘણીવાર એન્ડ ઓફ ધ ડે જોતો હોય તો મને થતું હોય. બિલકુલ એ વાત ખરી છે કે પોતાનો બિઝનેસ કરો અને બીજાને બિઝનેસ માટે સપોર્ટ કરો, અને એનો જે સંતોષ હોય એ નો ડાઉટ એ એકદમ અદ્ભુત હોય જ. સનીભાઈ, જોઈએ કે ઘણી વખત એવું બને કે ચેલેન્જીસ આવે, સમસ્યાઓ આવે, પડકાર આવે, પરંતુ એને ઓવરકમ કરીને આગળ વધવું, આવો મિજાજ તમારો કઈ રીતના કેળવાતો ગયો થ્રુ આઉટ ધીસ આ આખી કંપની શરૂ કરી? કેમ કે સૌથી પહેલી ચેલેન્જ આવી હશે ફેમિલીની અંદર, બરાબર? કેમ કે એ સમયગાળાની અંદર એવું નહીં બને કે બધા તમને સપોર્ટ કરતા હોય કે ના ના તું તો આ બિઝનેસની અંદર જા. તો ફેમિલીમાં ઇનિશિયેટ ક્યાંથી, કઈ રીતના એમને મનાવ્યા? જ્યારે મેં પીડીપીયુમાં એડમિશન લીધું અને કેમિકલ એન્જિનિયરિંગમાં, તો પીડીપીયુ અને કેમિકલ એન્જિનિયરિંગમાં તમે એડમિશન લો એટલે બધાને એમાં જોઈએ કે આ છોકરો રિલાયન્સ જોઈન કરશે. મારા પપ્પા અમી તો હજુ સમજી શકે, પણ હું મારા દાદા અને બા જોડે રહું છું. મારા દાદાને કન્વિન્સ કરવા ઓન અ ડે 1 કે ભાઈ મારે કેમિકલ મેં ભલે કર્યું છે પણ મારે આમાં રસ છે, એ ટફ ડિસિઝન હતું. પણ જ્યારે મારું ઇન્ક્યુબેશન સેન્ટરનું કરિયર મેં વિચાર્યું કે મારે હવે સ્ટાર્ટઅપ સ્ટાર્ટ કરવું છે, ત્યારે એમને કન્વિન્સ કરવા ઘણા ટફ હતા.
એટલે મને હજુ પણ યાદ છે કે જ્યારે મારા દાદા જોડે મેં સિમ્પલી રીતે વાત કરી કે દાદા હું બિઝનેસ ચાલુ કરવાનું વિચારું છું અને હું રાજીનામું આપીને આવી ગયો છું, રાઈટ. દાદાએ મને કીધું કે બેટા ગાંડો થઈ ગયો છે, આવું તો કંઈક કરાતું હશે, રાઈટ. એ બહુ ગુસ્સામાં આવી ગયા, રાઈટ, કે આપણાથી બધું વેપાર ના થાય, આપણે ના ફાવે, આપણે ગુજરાતી છીએ અને આપણું નોકરી કર, નોકરીમાં જ સારું છે. પણ બીજી મોમેન્ટ છે, મતલબ મને એ હજુ મોમેન્ટ યાદ છે, મારા માટે સૌથી ઇમોશનલ મોમેન્ટ છે. બીજી મોમેન્ટ એ કે તે ડિસિઝન લઈ લીધું છે. મેં કીધું હા દાદા, કે હું તારી જોડે ઊભો છું, તું જે કરીશ હું તારો સાથ આપીશ. એ જે સપોર્ટ સિસ્ટમ અને એ જે એમનું વાક્ય હતું ને, એ મારા માટે જીવન માટે હંમેશા પ્રેરણાદાયક રહેશે. અને એ ટાઈમે મારા ને એમના બંનેના આંખોમાં આંસુ હતા. એ દિવસ આજે પણ મારા માટે જ્યારે પણ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં હોઉં ત્યારે મારા માટે પ્રેરણાદાયક રહેતો હોય છે. કે જ્યારે મને સૌથી ટફ લાગતું હતું કે કેવી રીતે માનશે, રાઈટ, એ વસ્તુ આઈ એમ એબલ ટુ સોલ્વ, રાઈટ. અને પછી અમે લોકો પાછું જોઈને કદી જોયું નથી. ડિફિકલ્ટ સિચ્યુએશન તો આવે છે, પણ સિચ્યુએશન અમે સિચ્યુએશન તરીકે જોઈએ છીએ, જીવન અને મરણ વચ્ચેનો સંઘર્ષ તરીકે નથી જોતા. સિચ્યુએશન છે, જતી રહેશે. તમારું એક વિઝન છે કે ભાઈ સિટીને નેટ ઝીરો બનાવવું, તો કઈ રીતના? ધારો કે ગુજરાતની અંદરના જે વિવિધ શહેરો છે, તો એક સિટીને નેટ ઝીરો બનાવવા માટે શું શું કરવું પડે, કઈ રીતના થશે? હવે જો મારે હવે નેટ ઝીરોના પણ મલ્ટિપલ વેઝ છે. નેટ ઝીરો એટલે એવું નહીં કે ખાલી ઇલેક્ટ્રિસિટીથી નેટ ઝીરો. નેટ ઝીરો એટલે ઇલેક્ટ્રિસિટી એનર્જીનો 17% જ ખાલી ભાગ છે. બાકી 83% ભાગ આપણું ડીઝલ, પેટ્રોલ, ઓઇલ એન્ડ ગેસ, એ બધું એનર્જી સેગમેન્ટનો જ ભાગ આવે. હવે જો અત્યારે અમારો ફોકસ ખાલી 17% ઇલેક્ટ્રિસિટીને નેટ ઝીરો કરવા પડશે. મારી ગાંધીનગર સિટીમાં 200 મેગાવોટના ડિમાન્ડ લોડમાંથી ક્યાં પાવર જાય છે? તો સૌથી વધારે પાવર એના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનમાં, કે જે પણ સિટી હોય ને એની આજુબાજુમાં જીઆઈડીસીસ હોય, તો જીઆઈડીસી 40-50% પાવર જીઆઈડીસી કન્ઝ્યુમ કરતી હોય છે. બીજો જે પાવર છે એ હાઉસીસ અને બિલ્ડિંગ્સમાં જતો હોય છે. ત્રીજો સ્ટ્રીટ લાઇટ્સ, પબ્લિક લોકેશન્સ લાઈક ગાર્ડન, ટુરિસ્ટ પ્લેસીસ, સિટીમાં સ્ટ્રીટ લાઇટ્સ હોય, એમાં તમારો 20-25% પાવર જતો હોય છે. એસટી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સુવેર ટ્રીટમેન્ટ પ્લાન્ટ. હવે આ સિટીને જો મારે ઇલેક્ટ્રિસિટીથી નેટ ઝીરો કરવું હોય, તો જો રેગ્યુલર સોલર, જો 200 મેગાવોટનું રેગ્યુલર સોલર લગાવવા માટે જવું, જ્યારે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલર લગાવવું જોઈએ, જો જગ્યા હોય તો લગાવવું જોઈએ, એનો વિરોધી નથી, અમે લોકો એને કોમ્પ્લિમેન્ટ કરીએ છીએ. એ લગાવ્યા પછી પણ તમારે 200 મેગાવોટમાં તમે 20 મેગાવોટ અચીવ કરી શકો. 180 મેગાવોટ કેવી રીતે? તો તમારી જોડે બે જ ઓપ્શન હોય. એક કે તમે સિટીના અંદર પણ ઘણી બધી જગ્યાઓ છે. કેવી જગ્યાઓ? ગાર્ડન્સ, પબ્લિક પ્લેસીસ, ઇન બિટવીન ધી રોડ્સ. આજે 1 કિલોમીટર હાઈવેમાં હું 1 મેગાવોટનું જનરેશન કરી શકું, રાઈટ. વર્ટિકલ બિલ્ડિંગ, 10 ફ્લોરની બિલ્ડિંગ હોય તો કેમ સિમેન્ટ અને કોન્ક્રીટ યુઝ કરવું છે? ગ્લાસની બિલ્ડિંગમાં ગ્લાસ, જે તમને પૈસા પાછા નથી આપવાનો, એમાં પૈસા ખર્ચવાનો શું મતલબ છે? સોલરનો ગ્લાસ લગાવો, જે સોલરનું જનરેશન પણ આપશે, પૈસા પાછા આપશે અને તમારું ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ કરીને તમારું બિલ્ડિંગને કૂલ પણ રાખશે, ઠંડી પણ રાખશે અંદર. તો દેર આર મલ્ટિપલ વેઝ ટુ બી અ નેટ ઝીરો. એમાં મેક્રો એપ્રોચ પણ છે અને માઇક્રો એપ્રોચ પણ છે. સનીભાઈ, આપણે જોઈએ કે નવા સ્ટાર્ટઅપ્સ પણ ઘણા બધા આઈડિયા સાથે માર્કેટની અંદર આવતા હોય, એટલે સૌથી પહેલાં તો એ જાણવા ઈચ્છીશ કે પર્યાવરણને લઈને, નેચરને લઈને, કેમ કે આપણું આખું જે સોલર એનાથી ઇન્સ્પાયર થઈને થયું, તો આ સેગમેન્ટની અંદર બીજા કયા કયા નવા સ્ટાર્ટઅપ માટે એક સ્કોપ છે? સ્કોપ તો અનલિમિટેડ છે. આમાં કેવું છે કે તમારે, મારા હિસાબે બહુ સિમ્પલ છે કે તમારી આંખો, રાઈટ, અને તમારા કાન, અને આજના જમાનામાં ચેટ જીપીટી, એટલે તમારી ફિંગર્સ, રાઈટ, જો તમને એક્ટિવલી યુઝ કરતા આવડતી હોય તો ઘણા બધા માર્કેટમાં પ્રોબ્લેમ્સ છે જેના સમાધાન કરવાની ઓપોર્ચ્યુનિટી છે. અને તમે જેનું સમાધાન લાવશો તો ત્યાં માર્જિન, એટલે ધ બિઝનેસ કરવાની ત્યાં ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે. એ કોઈ પણ સેક્ટરમાં હોઈ શકે. પ્લાસ્ટિક વેસ્ટથી લઈને તમે કોઈ પણ સેગમેન્ટ ટચ કરો, ફાર્મિંગ, પ્લાસ્ટિક વેસ્ટ, સ્પેસ, તમે નેમ એની ઓફ ધ સેગમેન્ટ્સ. દરેક સેગમેન્ટની પોતાની સમસ્યાઓ છે. એક ટોપ લેવલની સમસ્યાઓ છે જે સરકારે ડિફાઇન કરી છે કે ભાઈ અમારે સારા પ્રોટીનવાળા બટાકા બનાવવા છે, પ્રોટીનવાળા બટાકા બનાવવા છે. બહુ સિમ્પલ, રાઈટ. તો એના માટે શું કરી શકાય? તો આવા ઘણા બધા કન્ટેન્ટ અત્યારે અવેલેબલ છે કે ભાઈ આ માર્કેટના પ્રોબ્લેમ્સ છે. હવે એઝ અ ફાઉન્ડર તરીકે, કે એઝ અ યંગ ઇનોવેટર, કે એઝ અ સ્ટુડન્ટ તરીકે આપણે વિચારીએ કે 12મા સાયન્સમાં પાસ થયેલો છોકરો છે, રાઈટ, જેને કંઈ જ ખબર નથી શું કરવું છે, કે ભાઈ કોલેજમાં પાસ થયેલો છોકરો છે, એને ખબર નથી મારે શું કરવું છે, કેવી રીતે વ્યાપાર સ્ટાર્ટ કરી શકું. જો એની આઈઝ ઓપન રાખશે, તેની આજુબાજુ જે એને ગમતા સબ્જેક્ટ છે, જે ગમતા વિષય છે, એ જ એરિયામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ અને બિઝનેસ ઓપોર્ચ્યુનિટી રહેલી છે. તમે જે રીતના એક આખી નવી ટેકનોલોજી અને એને પેટન્ટ કરાવી,
એટલે અત્યાર સુધી તમે કુલ કેટલી આવી રજિસ્ટર્ડ પેટન્ટ કરાવેલી સો અમારી જોડે 18 ડિઝાઇન પેટન્ટ્સ છે હમ. જે ઓલરેડી ગ્રાન્ટેડ છે પેટન્ટ ઓફિસથી. 3 ટ્રેડમાર્ક છે એટલે અમારું પાવર ટ્રી નામ કોમન નેમ છે તો પણ અમને ટ્રેડમાર્ક મળેલો છે એનો. મલ્ટિપલ નેમ્સ ઓફ અ બ્રાન્ડ આર ટ્રેડમાર્ક ફોર અવર વેન્ચર. અમે લોકો 3 ટેકનિકલ પેટન્ટ નવી ફાઇલ કરી રહ્યા છીએ જેનું કન્ટેન્ટ ઓલરેડી ડ્રાફ્ટ થઈ ગયું છે અને પ્રાયર આર્ટ સર્ચ પ્રમાણે એમાં ગ્રાન્ટેડ થવાના સ્કોપ પણ અમે એનાલિસિસ કરી નાખ્યા છે. સો પેટન્ટ હંમેશા બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ અમારા માટે રહ્યો છે યર 1 થી. બરાબર. તો હવે સનીભાઈ, એક અત્યાર સુધી જે ઇમેજિન પાવર ટ્રી દ્વારા અત્યાર સુધી કેવા પ્રકારના કામ કરવામાં આવ્યા અને આવનારા 5 વર્ષનું વિઝન શું લઈને ચાલો છો? અત્યાર સુધી અમે લોકોએ બહુ જ કોમ્પ્લેક્સ ઇનોવેટિવ અને ક્રિએટિવ પ્રોજેક્ટ્સ કર્યા છે. આજે મને કોઈ કે સની સાદું 10 મેગાવોટનું સોલર અહીંયા લગાવવાનું છે તો હું ના પાડી દઉં છું, કેમ કે મને હવે અલગ અને મુશ્કેલ અને જે ડિફિકલ્ટ વિષય જે બધાને લાગતા હોય ને એને મહેનત કરીને સોલ્વ કરવામાં વધારે મજા આવે છે. એ સ્વભાવનો ભાગ બની ગયો છે. અમે લોકો જમ્મુ કાશ્મીરનો પ્રોજેક્ટ કર્યા છે, યુપીનો પ્રોજેક્ટ કર્યા. અમે લોકો અત્યારે એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ પ્રોજેક્ટ ઓએનજીસીનો કરી રહ્યા છીએ. ઇન્ટરેસ્ટિંગ એટલા માટે કે સોલરમાં સિવિલ વર્ક, કારપોર્ટ, ઈવી ચાર્જિંગ બધું જ ઇન્ટિગ્રેટેડ એક સાથે એમનો પાર્કિંગ લોટ. ઓહો, રાઈટ. વન ઓફ ઇટ્સ કાઇન્ડ પ્રોજેક્ટ વિચ વી આર ડુઇંગ. અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ ક્રેઝી લાઈક ટાઇલ્સ ફસાડમાં અમે લોકોએ અલગ અલગ ક્લાયન્ટ્સ માટે પ્રોજેક્ટ કરેલા છે. અને તમે બીજો સવાલ કર્યો કે ભવિષ્ય ક્યાં, નેક્સ્ટ 5 વર્ષમાં શું? અમારું સિમ્પલ સ્લોગન છે મારી કંપનીનું, સન ફોર એવરીવન. સૂરજ પર બધાનો અધિકાર છે. સૂરજ પર બધાનો અધિકાર છે અને બધાનો અધિકાર અપાવવા માટે, એક્સેસ ઓફ એનર્જી બધાને અપાવવા માટે જેટલા પણ ઇનોવેટિવ સોલ્યુશન પોસિબલ હશે એ મારી કંપની લાવવા માટે અને કોમર્શિયલાઇઝ કરવા માટે મળશે. એ અમારા વિઝન સાથે અમે ચાલી રહ્યા છીએ. આ સેગમેન્ટની અંદર જે કામ કરવા માટે ઈચ્છતા નવા એન્ટરપ્રેન્યોર્સ હોય એમના માટેનો તમારો મેસેજ શું? તો મારા હિસાબે જે પણ નવા વ્યાપારી છે કે નવા ઓન્ટરપ્રિન્યોર્સ છે એને એટલા માટે સેગમેન્ટમાં આવવું જોઈએ કે આ સેગમેન્ટ એટલું મોટું છે. એક્ઝામ્પલ તરીકે ઇન્ડિયામાં અત્યારે 7,000 થી વધારે સોલરની કંપનીઓ છે. ઓકે, રાઈટ. પણ ઇન્ડિયાનો પોતાનો ટાર્ગેટ 500 ગીગાવોટનો છે. હવે 1 ગીગાવોટ માટેનો ખર્ચો, તમે 1 ગીગાવોટ એટલે 1000 મેગાવોટ થયું, એનો ખર્ચો અરાઉન્ડ 3,000 થી 4,000 કરોડ છે. રાઈટ. 500 ગીગાવોટ એટલે 4,000 કરોડ ઇન્ટુ 500, બરોબર છે. એટલું તો બાય ડિફોલ્ટ 2030 સુધીનું ભારત દેશનું માર્કેટ છે. ઓકે, તમે 2 લાખ કરોડ પ્લસનું માર્કેટ થયું. 2 લાખ કરોડ પ્લસના માર્કેટમાં અત્યારે ખાલી 6,000 કંપનીઓ છે. તમે ખાલી સિમ્પલ ડિવાઈડ કરશો ને તો પણ તમને ખ્યાલ આવશે કે આ માર્કેટમાં કેમ આવવું જોઈએ. બિલકુલ. રાઈટ. આ માર્કેટ ઇઝ અ વેરી ગુડ માર્કેટ. ઘણી બધી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે, ઘણી બધી ઇમ્પેક્ટ થઈ શકે છે, ઘણા બધા ઇનોવેશનનો સ્કોપ છે. તો મારા હિસાબે યંગ ઓન્ટરપ્રિન્યોર્સે આ એરિયામાં આવવું જોઈએ. રાઈટ. આમ જોઈએ તો લાસ્ટ ક્વેશ્ચન, સોલર સેગમેન્ટની ઇન એન્ડ આઉટ એ બધી જ તમે જાણો છો. જો તમે એને પોઈન્ટ વાઇઝ કહી શકો કે આ કરાય ને આ ન કરાય, અમારા વ્યુઅર્સ માટે એકદમ આમ જીસ્ટ કહેવાય એવી કઈ બાબતો છે કે તમે કહેશો ને કે આ કરો ને એને લાસ્ટ કોલ ઓફ એક્શન કે તમે યસ આવી જ જાઓ, તેવી કઈ બાબત તમે શેર કરશો? સો મારા હિસાબે આ માર્કેટની ચેલેન્જીસ પણ છે અને આ માર્કેટમાં ઘણી વસ્તુ થઈ રહી છે એ પ્રમાણે ના થવી જોઈએ. સ્પેસિફિકલી નવા ઓન્ટરપ્રિન્યોર્સ અને ઘણા બધા જૂના ઓન્ટરપ્રિન્યોર્સ પણ, કેમ કે આ સોલર છે ને કોમોડિટી થઈ રહ્યું છે. જ્યારે કોમોડિટી નોર્મલી માર્કેટમાં થતી હોય ને ત્યારે લોકો ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરતા હોય છે. રાઈટ. અને ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ શુડ નોટ બી ડન ઇન ધીસ માર્કેટ. એ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝમાં આજે સોલર પેનલમાંથી લઈને સ્ટ્રક્ચરથી લઈને બીઓક્યુ, પોલીકેબ અને પોલીકેસ, કોઈને ખબર જ ના પડે કયો કેબલ છે, એક શોર્ટ કટ કરીને પૈસા કમાવાની વસ્તુ છે ને એ યંગ જનરેશને ના કરવી જોઈએ. નીતિથી ચાલવું જોઈએ. રાઈટ. એ અત્યારે નથી થઈ રહ્યું. એ ઘણા બધા એટલે નથી, ઇન સમ ઓફ ધી સેન્સ નથી થઈ રહ્યું. એ વસ્તુ એક એવોઇડ કરવી છે. બધા લોકો એટલે દેર 80% વિચ આર ગુડ, 20% આર ડુઇંગ ઇટ, પણ એ આખા માર્કેટની છાપ ખરાબ પડે છે. રાઈટ. રાઈટ. એ ઘણા બધા યંગ ઓન્ટરપ્રિન્યોર્સે ક્વોલિટી ફોકસ, ટેકનિકલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે, સોલર સિમ્પલ છે. મારા જેવો કેમિકલ એન્જિનિયર સોલર સેગમેન્ટમાં એ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય એમાં જો કામ કરી શકતો હોય તો આ માર્કેટ ઘણું સિમ્પલ માર્કેટ છે. ખૂબ મજા પડી સનીભાઈ. આમ તો સની એટલે એક સુરતની સાથે જ્યાં ન પહોંચે રવિ ત્યાં અમારા સનીભાઈ પહોંચ્યા છે. પણ ખૂબ અદ્ભુત કામ કરો છો. તમને ફ્યુચરની પણ એકદમ બ્રાઇટ અને એકદમ સની ફ્યુચર રહે એ પ્રકારની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ધન્યવાદ. તમે ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચાની અંદર એકદમ ઇન્સાઇટફુલ અને ફ્રૂટફુલ ટોક કરી એ બદલ. થેન્ક યુ વેરી મચ. તો મિત્રો, ઇનોવેશનથી ઇમ્પેક્ટ સુધીની આ યાત્રા
એવા ઘણા બધા યુવા એન્ટરપ્રિન્યોરના મનની અંદર એક બીજ વાવશે જે કાલ ઉઠીને એક વટવૃક્ષ બનશે. આજના GCCI પ્રસ્તુત ગુજરાત ઉદ્યોગ જગતની ચર્ચામાં આજે બસ આટલું જ. આવતા એપિસોડની અંદર નવા વિચાર, નવી વાતો અને નવા વ્યક્તિત્વ સાથે ફરી મળીશું. તમને આજનો એપિસોડ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવો. અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Gujarat Chamber of Commerce and Industry. Grow business. Transform Gujarat.